નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 13/7/2025। આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ખાંભા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે પિન્ટુભાઈ। ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે રીંગણીનો પાક છે, અને આજે આપણને ખ્યાલ છે કે વરસાદના હિસાબે છે રીંગણાના જે છે બજાર ભાવ સારા મળી રહ્યા છે। તો એવા જ એક પાકની અંદર જે છે આપણી પ્રોડક્ટ આવે P1, એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે। તો સૌપ્રથમ આપણે પિન્ટુભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ। એક તમારું આખું નામ બોલો। પિન્ટુભાઈ કાળુભાઈ ચૌહાણ, ગામ ખાંભા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર। એક તમારો મોબાઈલ નંબર આપી દો। 90 16 89 2708। આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે। જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો। પિન્ટુભાઈ, આપણે કેટલા વીઘામાં આપણે રીંગણી છે? આપણે 6 વીઘામાં। બરાબર છે। હવે આ કઈ વેરાયટી છે આપણે? જાંબલી ગુલાબી ચોકલેટી। બરાબર છે। હવે આનું જે છે તમે વાવેતર ક્યારે કરેલું છે આપણે? 17 મહિને। બરાબર છે। ખેડૂત મિત્રો, 17 મહિનામાં જે છે વાવેતર કરેલું છે। હવે પાયાના ખાતરમાં આપણે શું નાખેલું છે એની અંદર? DAP। બરાબર છે। ખેડૂત મિત્રો, પાયાના ખાતર તરીકે જે છે DAP વાપરેલું છે। ત્યારબાદ છે આપણે તમે આની અંદર છે આપણે P1 જે છે એનો કઈ રીતે ઉપયોગ કર્યો આની અંદર? P1 નો ઉપયોગ આપણે આમાં પાયે છે અને છંટકાવ કર્યો છે। બરાબર છે। ખેડૂત મિત્રો, આપણી ભલામણ પ્રમાણે જે છે વીઘે 500 પિયતમાં આપવાનો, તો જે છે પંપમાં 100 ml નાખી અને જે છે પિયત આપતા હતા। ઉપરથી છંટકાવ કેટલી વખત આપેલો છે આપણે? 3 વખત। બરાબર છે। ખેડૂત મિત્રો, કન્ટિન્યુ જે છે 3 વખત આપણે જે P1 દવા આવે એનો જે ઉપયોગ કર્યો। હવે તમને આનો રિઝલ્ટ કેવો મળ્યું છે એની અંદર? રિઝલ્ટ સારું મળ્યું છે। બરાબર। ખાસ કરીને ફ્લાવરિંગ, રીંગણાની ચમકની કેવું દેખાય છે? એકદમ રેડી। બરાબર છે। ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે ફ્લાવરિંગ એટલું તો છે, પણ સાથે રીંગણા પણ એટલા બેઠેલા છે। અને રોજે અમે ચાલુ રાખવી છે 35 જબલા કાયમ નીકળે છે। બરાબર। ખેડૂત મિત્રો, આપણે આ વાડી રોડ ટચ આવેલી છે? હા, બરાબર। ખેડૂત મિત્રો, એકદમ રોડ ટચ વાડી આવી છે અને કાયમી છે 30-35 જબલા જે છે રેગ્યુલર ઉતારે છે। હવે તમે આ રીંગણા છે એ કઈ જગ્યાએ વેચવા લઈ જાવ છો? અમે શિહોર માર્કેટમાં જઈએ છીએ। બરાબર છે। ખેડૂત મિત્રો, નજીકમાં જે છે શિહોર છે, તો ત્યાં જે છે માર્કેટમાં લઈ જાય છે। તમે આજે લઈ ગયા હતા રીંગણાને શું બજાર આવ્યો છે આપણે? આજે અમારે 45 રૂપિયા કિલો ગયા છે। બરાબર છે। ખેડૂત મિત્રો, ખૂબ સારા જે છે બજાર મળી રહ્યા છે। બીજો ખાસ કે તમે આની અંદર જે છે આપણે સડા માટે એની કઈ દવાનો ઉપયોગ કરો છો? 156। બરાબર છે। ખેડૂત મિત્રો, 156 સારી દવા આવે છે। પંપે 20 ml નાખી અને સ્પ્રે કરવાનો હોય છે। આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે જબરજસ્ત રિઝલ્ટ જે છે મળેલું છે। બીજું ખાસ એ પૂછવાનું છે કે નિંદામણ નાશક દવા માટે તમે આની કઈ ઉપયોગ કર્યો છે આમાં? એમાં કોઈ વસ્તુ નહીં। ખેડૂત મિત્રો, જો મહત્વનો પોઈન્ટ, કોઈ જે ખડની દવા છે આની અંદર નાખેલી નથી। તો આ રિઝલ્ટ આપણે કેમેરામાં નજર આમ જોઈ શકો છો। આપણે એ કોઈ દવા આની અંદર ખડની નથી મારી ને? નહીં, બાસાલી કોઈ વસ્તુ નહીં, નાખવાની નહીં આમાં। બરાબર છે। ખેડૂત મિત્રો, આ જે છે મહત્વનો પોઈન્ટ છે કે એમ કે જે ખડની દવા છે એ દરેક પાકની અંદર જે છે અસર કરતી હોય, એનાથી ઉત્પાદન જે છે ઓછું થતું હોય છે। અને આજે આપણે રીંગણા ઉતારો છો આપણે? હા, રીંગણા અત્યારે ચાલુ છે, રોજે રોજ ચાલુ છે। બરાબર છે। ખેડૂત મિત્રો, રોજે રોજ છે એ રીંગણા ઉતારે છે, કેમ કે અડધા ભાગમાં તમે આજે ઉતારો ને અડધા કાલે, એવી રીતે ને? હા, એવી રીતે। બરાબર છે। ખેડૂત મિત્રો, અડધા ભાગમાં જે આજ ઉતારે ને અડધા જે છે આવતીકાલે, એ રીતે જે છે કાયમી રીંગણા ઉતારે છે। તો આપણે આજુબાજુના ખેડૂત મિત્ર કરતા આપણી રીંગણી કેવી છે આપણે? સારામાં સારી છે। સારામાં સારી આજુબાજુના ગામના જોવા આવે છે। બરાબર, 100%। પછી જે આની અંદર છે છોડ ભાંગરા થઈ જાય, એટલે કે એની અંદર જે છે આપણે ઝામર આવી જાય છે, એની કોઈ દવા ખરી? એની કોઈ દવા નહીં, એ તો છે ને પહેલેથી નથી હોય, પહેલેથી? હા, એની કોઈ દવા લાગુ પડે નહીં અને એની ચિંતા કરવાની નહીં, અને ખોટો ખર્ચો નહીં કરવાનો। ખેડૂત મિત્રો, ઝામરની કોઈ દવા નથી। કોઈ એમ કહેતા હોય કે આની દવા, પણ ખરેખર એની એક વાયરસજન્ય રોગ છે, એનાથી જે છે કોઈ એનો ઈલાજ થતો નથી કોઈ દવાથી એનો। બાકી જે છે આપણે તમે જે છે આપણે માર્કેટ તમારે બીજે ક્યાં લઈ જાવ છો રીંગણા વેચવા માટે? શિહોર ને ભાવનગર। શિહોર ને ભાવનગર બે જગ્યાએ। બરાબર છે। તો ક્વોલિટી આપણે રીંગણાની કેવી બની છે? બહુ સરસ બની છે। બરાબર છે। ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો કે એકદમ ચમકદાર રીંગણું જે છે બન્યું છે। માર્કેટમાં આપણું રીંગણું જાય તો વેપારી ફર્સ્ટ નંબર માલ પડ્યો નથી રહેતો। ગુલાબી કરતા આવું પડે, ગુલાબી કરતા વધારે આવવું પડે, ગુલાબી કરતા 5 રૂપિયા ભાવ વધારે આવે। બરાબર છે। ખેડૂત મિત્રો, ગુલાબી કરતા 5 રૂપિયા જે છે પ્લસમાં ભાવ આવે છે। તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શું ભલામણ છે? કેવી દવા આવે છે? P1 દવા વાપરો। હા, સારી આવે છે ને? સારી દવા આવે। હું તો આ 5 વર્ષથી વાપરું છું। બરાબર છે। ખેડૂત મિત્રો, કન્ટિન્યુ જે છે 5 વર્ષથી P1 દવા જે છે વાપરે છે। આપણે કયા કયા પાકની અંદર ઉપયોગ કર્યો હતો? આપણે આ ગયા વર્ષે ડુંગળીમાં કર્યો હતો। હા, ટૂંકમાં જે કાંઈ પાક કરો એની અંદર બધા માલમાં બધા હાલે છે। બરાબર છે।
તો ખેડૂત મિત્રો આ જે છે રીંગણી આવી શાનદાર દેખાય એનું કારણ છે આપણે P1 દવા. અત્યારે વરસાદી વાતાવરણ હોય તો જનરલી સમસ્યા હોય, રીંગણી પીળી પડી જતી હોય છે, ફાલ ખરી જતો હોય, પણ આની અંદર જે છે આપણે ખરવાનું પ્રમાણ કેવું રહેશે? કોઈ વસ્તુ નહીં આમાં. બરાબર છે. આ દવા છાંટો એટલે કોઈ પણ ખર ન રહે આમાં. બરાબર 100%. ખેડૂત મિત્રો ખર તો આની અંદર આવશે ને, નવું ફ્લાવરિંગ એટલું આવશે, સાથે સાથે રીંગણા પણ એટલા બનશે ને રીંગણાની ક્વોલિટી પણ સારી બનશે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે, દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.